નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માહિતી આપવાના છીએ બાઇક સહાય યોજના વિશે. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? મહિલાને મળશે કે પુરુષને મળશે? એસસી, એસટી, ઓબીસી, જનરલ કેટેગરીના વર્ગના લોકો માટે કેટલી સબસિડી મળવાપાત્ર છે? સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો હજુ સુધી આપણી ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી તરત પહોંચતી રહે. બાઇક સહાય યોજના 2025-26 કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMMSY હેઠળ શરૂ કરાયેલ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ સરકાર ₹75,000ના યુનિટ ખર્ચ પર નાણાકીય સહાય આપે છે, જેમાં કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય સરકાર 40% સહાય આપે છે. આ રીતે લાભાર્થીઓને મોટરસાયકલ અથવા આઈસ બોક્સ ખરીદવા માટે મોટી રાહત મળે છે. હવે વહાલા મિત્રો, આપણે જાણી લઈએ એસસી એસટી વાળા લોકોને કેટલા ટકા સબસિડી મળવાપાત્ર છે. સામાન્ય વર્ગના લાભાર્થીઓ માટે યુનિટ ખર્ચ 40% અથવા વાસ્તવિક ખરીદી કિંમત જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા ₹30,000 છે. મહિલા, અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી વર્ગના લાભાર્થીઓ માટે યુનિટ ખર્ચના 60% અથવા વાસ્તવિક ખરીદી કિંમત જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા ₹45,000 છે. આ યોજનાની સહાય માછીમારોને પણ લાગુ પડે છે. આ યોજનાના માધ્યમથી માછીમારોને આઈ બોક્સ સાથેની મોટરસાયકલ ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના માછલીના પરિવહનને વધુ આધુનિક, સ્વચ્છ અને કાર્યક્ષમ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આ યોજનાથી માછીમારો ઉદ્યોગમાં ઉત્પાદનથી માર્કેટ સુધીની સપ્લાય ચેઇન સુધારશે અને માછીમારોને આર્થિક રીતે મજબૂત થવામાં મદદ મળશે. આ યોજનાથી માછીમારોને માછલીઓ લાંબા અંતર સુધી તાજી અને સ્વચ્છ રીતે પહોંચાડી શકાય છે. આ સાથે માછીમારોનું જીવન સ્તર સુધારવામાં અને માછલી ઉદ્યોગના આધુનિકીકરણમાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજના હેઠળ અરજી કરવા માટે લાભાર્થી પાસે માન્ય માછલી વેચાણ લાયસન્સ હોવું જરૂરિયાત છે. મોટરસાયકલનો ઉપયોગ માત્ર માછીમારીના કાર્ય માટે જ કરવાનો રહેશે. જો તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવામાં આવશે તો સહાય રકમ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે. આ સહાયનો લાભ માત્ર એક જ વખત આપવામાં આવશે. જિલ્લા કચેરી દ્વારા ખરીદાયેલી મોટરસાયકલ તથા આઈસ બોક્સની ચકાસણી કરવામાં આવશે. ખરીદી કરતા પહેલા ગાંધીનગર હેડ ઓફિસ તરફથી પૂર્વ મંજૂરી ઇન પ્રિન્સિપલ એપ્રુવલ મેળવવી જરૂરી છે. સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી માધ્યમથી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. લાભાર્થીએ ખરીદીના તમામ મૂળ બિલ, રસીદો અને દસ્તાવેજો રજૂ કરવા પડશે. મોટરસાયકલ પર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સહાયથી પ્રાપ્ત એવો ઉલ્લેખ ફરજિયાત રહેશે. હવે મિત્રો, ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી? આ યોજના માટેની અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ મારફતે સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કરવી પડે છે. અરજી કરવા પહેલા આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર જઈ વિભિન્ન યોજનાઓ માટે અરજી કરો વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ માછીમારી વિભાગ PMMSY વિભાગ પસંદ કરીને મોટરસાયકલ વિથ આઈસ બોક્સ PMSY યોજનાની સામે એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે. જો તમે પહેલેથી જ રજીસ્ટર્ડ છો તો યસ પસંદ કરો અને લોગિન કરો. નવા અરજદાર નો પસંદ કરીને નવી અરજી શરૂ કરી શકે છે. ત્યારબાદ જરૂરી માહિતી જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર નંબર, બેંક વિગતો અને માછીમારની લાયસન્સની માહિતી દાખલ કરવાની રહેશે. પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું. અંતે અરજીનું પ્રિન્ટ કાઢી તેને જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે. સરકારી યોજનાઓની તારીખો અને શરતો સમયાંતરે બદલાઈ શકે છે, તેથી અરજી કરતા પહેલા હંમેશા અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ તાજી સૂચનાઓ અને સર્ક્યુલર તપાસવા વિનંતી. તો વાલા દર્શક મિત્રો, મેં તમને જે માહિતી આગળ આપી છે, માહિતી સંપૂર્ણ તમને સમજાઈ ગઈ છે અને માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક આવી નવી સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી બધાને ભારત માતા કી જય.